સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાંથી સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। પાટણ તાલુકાના ભદ્રડા ગામ ખાતે ગ્રામ પંચાયતનો કાર્યભાર મહિલાઓના હાથમાં સોંપી મહિલા સશક્તિકરણને સાચા અર્થમાં સાર્થક કર્યું છે। સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને મહિલાને સરપંચ તરીકે નિમણૂક કરી ગામની વિકાસ ગાથાને વેગવંતુ બનાવવા શરૂઆત કરી છે। ભદ્રાડા ગામમાં કુલ 1500ની વસ્તી છે, જેમાંથી 1150 લોકો મતદાતા છે। ભદ્રડા ગામમાં 700થી વધુ મતદાતા ઠાકોર સમાજના છે, જ્યાં માત્ર 300 મતદાતા રબારી સમાજના અને 150 મતદાતા અન્ય સમાજના છે। ગત ટર્મમાં ઠાકોર સમાજના સરપંચ હતા, ત્યારે આ વખતે સમગ્ર ગ્રામજનોએ એક થઈને સરપંચ તરીકે પૂરીબેન દેસાઈ સહિત 8 મહિલાઓને બિનહરીફ જાહેર કર્યા છે, જેને પગલે સમગ્ર ગામ લોકોમાં અનેરો ઉત્સાહ છે। જે મહિલાઓને કામગીરી આપવામાં આવી છે તે અમે બધા ભેગા મળીને ગામનો વિકાસ કરીશું અને આખા ગુજરાત અને પાટણમાં અમે એક આગવી ઓળખ ઊભી કરીશું ભદ્રાડા ગામની કે નારી પણ કંઈક કરી શકે છે અને નારીનું જે કામ સોંપવામાં આવ્યું છે બધો વિકાસ અમે પૂરેપૂરો કરવાનો પ્રયાસ કરીશું। જે મહિલાઓને શું કામ સોંપી શું કહેવા માંગો છો? હવે ગામ પાટણ જિલ્લો ગામ ભદ્રાડા પૂરીબેન દેસાઈ એને અમે સરપંચ બનાવ્યા। પછી જો ઠાકોર સમાજ, રાવળ સમાજ, વાઘરી સમાજ, દેહી બધાને થઈને અમે સમૃદ્ધ બનાવ્યા અને બેની રીત અહીંયાને જે કોમ આપણે બાકી હોય ગામમાં પ્રજા જે રાડ કરે એને વોટ આલવો આપણે ગમે ત્યાંનું કામ કરવું। સમરસ તમે બનાવ્યું છે ગામ, શું કારણ, મુખ્ય કારણ શું? સમરસ બનાવવાનું કારણ એ છે કે ગામની અંદર શાંતિ જળવાઈ રહે અને બધાએ તમામ વડીલો આગેવાનો બધાએ ભેગા બેસી અને ગામનો નિર્ણય સારો લઈ શકે। ગામના અંદર મહિલાઓને શું કામ સોંપવામાં આવે છે? આમ તો તે ઘરનું કામ કરતું હોય છે, એના વખત તમે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત મહિલાને આપવામાં ક્યાં માટે કે ગામનું મહિલા મંડળને આલવાનું કારણ એક જ છે કે મહિલા મંડળને ઘરની અંદર શું જોવે છે એ પંચાયતની અંદરથી જ આવે છે। એને પાણીની સુવિધા, રોડની સુવિધા, મકાન, માર્ગ, જે તમામ વસ્તુની મહિલા મંડળને ખબર પડે કે આ વસ્તુ જોવે। અને જે પુરુષ છે ને એ તો મહેમાન જેવા કહેવાય, પુરુષ છે મહેમાન જેવા કે એમને કોઈ લોબી ના કરે, બધું ખબર તો મહિલા મંડળને હોવી જોઈએ। મહિલાઓને ઘરની કામકાજની અને જે જરૂરિયાત હોય તેમની ખબર પડતી હોય છે, તેના જ કારણે જે એમના ગામના લોકો છે તે સુકાન છે તે બહેરાઓને સોંપાય છે, મહિલાઓ સોંપાય। આજે જે સરપંચ છે તેમની જોડે વાત કરીશું। તમને આજે સુકાન સોંપાય, સરપંચ બન્યા, શું કહેવા માંગો છો? વિકાસના કામ અમે ગામમાં વિકાસ કરવા માગીએ છીએ અને પછી જે આખા ગામનું જે આપ્યું છે ને એમ કે કેવા કામ કરશો તમે? અમે રોડ બનાવશું, પછી લાઈટો, ઘર, મકાન બધી જે બાકી છે ને જેટલું આ અમારા પૂરીબેનને વિશ્વાસથી ગામે સોંપ્યું છે એટલા વિશ્વાસથી એ પાર પાડશે। ગામનું જે તે કામ કાર્ય હશે તે બધું પાર પાડશે અને કરીશ। વખતે પુરુષો ગ્રામ પંચાયત ચલાવતી પ્રથમ વખત એવું થયું છે કે એવું નહીં કે પુરુષો ચલાવી શકે, નારી પણ કરી શકે છે। કેવા વિકાસના કામો કરશે? તમામ કામો કરી શકે છે। ગામની જે રાડ ફરિયાદ હશે તે બધું તમામ કામ કરશે અને પૂરું પાડશે। વિકાસના તમામ કામો કરવા માટે જે મહિલાએ જે સુકાન સંભાળ્યું છે અને તમામ મહિલાઓ જે છે સભ્ય સહિતની જે સરપંચ સુધી જે મહિલાઓ છે તે સુકાન સંભાળ્યું છે, તે વિકાસના કામો કરવા માટે તેમણે હાલ તો તેમને બાંહેધરી આપી છે। જે પુરુષો છે તેમને હાલ જે સમરસ જે આખી જે સરપંચ જે આખી સહિતની જે બોડી છે તેમને સોંપી છે, પરંતુ હાલ જે ગામના અંદર જે વિકાસના કામો જે અધૂરા રહી ગયા છે તેને પણ આજે વેગવંતો બનાવવાની જે મહિલાઓ છે તેમને હાલ તેમને એક આશા વ્યક્ત કરી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ। પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પાટણ તાલુકાના ભદ્રાડા ગામે। મારા પાછળના દ્રશ્ય તમે જોઈ શકો છો, ભદ્રાડા ગામના જે ચોતરો હોય છે ત્યાં આગળ જે ગામના વડીલો હોય છે તે બેઠા હોય છે અને દિનભરની આખી જે ચર્ચાઓ છે કરતા હોય છે। પરંતુ મહત્વની બાબત એ છે કે ભદ્રાડા ગામને જે આખતની જે સુકાન છે તે મહિલાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે। સભ્યપદના અંદર લઈને જે સરપંચ છે, સરપંચ સુધીના તમામ લોકો જે છે તમામ મહિલાઓને સુકાન સોંપવામાં આવે છે। આપણી પાસે અહીંના જે વડીલ છે તેમને જ પૂછીશું કે તમે સુકાન જે છે મહિલાઓને સોંપ્યું છે, શું કહેશો તમે? મહિલાઓને સોંપ્યું છે અને મહિલાઓ સારું કામ કરશે એ અમને આશા છે। શું કામ તમારું અહીંયા બાકી છે જે તમારે? અમારે એક તો સિંચાઈ પાણી નથી, પાણી વગર વખો છે નદી, એટલે બધા ખેડૂતોને લાભ થાય પણ અમે પાણી વગર બેઠા, બોરામાં થાળું શા આવે। મહિલાઓના હાથમાં સુકાન સોંપ્યું છે, શું કહેવા માંગો છો મહિલાઓને? મહિલાઓને હાથમાં સુકાન સોંપ્યું, ગામે બધા ભેગા થઈને સુકાન સોંપ્યું એટલે મહિલાઓ ગામનો વહીવટ સારો કરશે।
બધી મદદ કેવા કરી. કામ વિકાસના થયા છે અને કેવા કામ બાકી છે? કોમ તો સારા થયા છે, પણ હાલ એક જ મેન કોમ બાકી હોય તો અમારે ખાસ તો સિંચાઈનું પાણી આવે તો અમારે 30 ગામોને ફાયદો થાય. સરસ્વતી નદીમાં જો પાણી નાખવામાં આવે તો ગૌરવની વાત એ છે કે અમારા ગામમાં પહેલી વાર જ મહિલા આખું પંચાયત બોડી બની છે અને સરપંચ પણ મહિલા સરપંચ બન્યા છે, એટલે એ બાબતનો મને ખૂબ ખૂબ ગર્વ છે. પછી બીજા નંબરમાં વાત કરીએ તો અમારા ગામમાં એક તો સિંચાઈનો પ્રશ્ન જબરજસ્ત છે. જે ખેડૂતો સિંચાઈથી પણ વંચિત છે એ અમારી માગણી છે. અને જે બોડીમાં અમે પંચાયતમાં ઘણા ખરા કામ, લાઇટો છે, રસ્તાઓ છે, પ્યોર બ્લોક છે, ઘણા ખરા કામ બાકી ના છે. હવે 30% કામ બાકી છે. આ પાછળની બોડી અમે બાજુમાં રહી કામ કરાવશે એવી અમારી. સમરસ રીતે મહિલાઓને સોંપવામાં આવી છે, કેવો વિકાસ કરશે? વિકાસ સારો કરશે, અમને એમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તો આ તો પૂર્વ સરપંચ કે જેમને સંપૂર્ણ રીતે જે મહિલાઓ જે છે જેમને જે સરપંચ જે સુકાન સોંપવામાં આવ્યું છે તે વિકાસના કામો કરશે તેવી હાલ તો તેમને હૈયાધારણા આપી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.